શિયાળા દરમિયાન પશુઓમાં નાક વહેવું, આંખમાં ખંજવાળ આવવી, ભૂખ ઓછી લાગવી, ધ્રુજવું વગેરે જેવા લક્ષણો જોઈ શકાય છે. આ લક્ષણો ટાળવા માટે સાંજે પશુઓને એક શેડમાં બાંધી દેવા, જેથી તે ઠંડીમાં ઠરી ન જાય. જો ખૂબ વધુ ઠંડી હોય તો પશુઓને હૂંફાળું વાતાવરણ આપવા માટે તાપણું કરવું, પરંતુ ધુમાડાનો નિકાલ યોગ્ય રીતે થાય તેની કાળજી લેવી જોઈએ. ધ્રુજારી ટાળવા માટે પશુ આહારમાં શક્તિદાયક ખોરાક વધારવો. આવા વાતાવરણમાં પશુઓની પ્રજનન ક્ષમતા 10 થી 20% જેટલી વધી જાય છે. તેથી શરીરમાં વધુ શક્તિ મળવી જરૂરી છે, તેવું ભુજ વેટરનિટી હોસ્પિટલના તબીબે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. મારું નામ ડૉક્ટર કુલદીપ છાટપાડ છે અને હું ભુજ ખાતે વેટનરી પોલિક્લિનિક હોસ્પિટલ, જે ભાનુશાલી નગરની સામે આવે છે, ત્યાં કને પશુ ચિકિત્સા અધિકારી તરીકે ફરજ બજાવું છું. શિયાળા ઋતુ મોસ્ટલી મનુષ્ય હોય કે પશુ હોય, બધે માટે વાયરલ ઇન્ફેક્શનનો એક સિઝન હોય છે. મોસ્ટલી બધાને વાયરલ ઇન્ફેક્શન્સ થતા હોય છે. તો એવી રીતે જ પશુઓમાં પણ વાયરલ ઇન્ફેક્શન્સ બહુ થતા હોય છે. ખાસ કરીને જેમ કૂતરાઓમાં પારો વાયરસ, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ, એ બધે જીવલેણ રોગોના હોય છે અને એના કારણે જ આવા કેસીસ વધારે જોવા મળે છે. મોટા પશુઓમાં પણ અલગ અલગ, ખાસ કરીને હેમરેજિક સેપ્ટિસિમિયા કરીને જે છે રોગ, એ પણ થતું હોય છે, કારણ કે શરદીને બધું થતું હોય છે અને એની ટ્રીટમેન્ટ તાત્કાલિક થાય એ ધ્યાન રાખવું પડે. એના બચવા માટે કોઈ પણ રોગ હશે એટલે તાત્કાલિક ધોરણે એને ટ્રીટમેન્ટ મળી રહે. ટ્રીટમેન્ટ એમને જ નહીં મળે, પણ આપણને સજાગ રહેવું પડશે. કોઈ પશુ અચાનક કોઈ બીમાર થતું હોય તો ઠીક છે, અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ અડધો દિવસ કે એક દિવસ તમે એને ઓબ્ઝર્વેશનમાં રાખો, પણ તમને લાગે કે ભાઈ એની કન્ડિશન ધીમે ધીમે બગડતી જ જાય છે, તો વહેલી તકે એને ટ્રીટમેન્ટ મળી રહે એ સારું રહેશે. અને ટ્રીટમેન્ટ માટે તમે નજીકના પશુ દવાખાનામાં સંપર્ક કરી શકો છો. પશુપાલકો છે એ લોકોનો તો ખ્યાલ છે જ કે ભાઈ એ વાડાને એ રીતે રાખે છે કે વધારે ઠંડક અંદર ના આવે. ગાયો ભેંસો જે હોય છે એને વધારે ઠંડી ન રહે એ પ્રમાણે ત્યાંથી હવાનો જે રૂખ છે ત્યાંથી ડાયરેક્ટ ઠંડુ પવન ત્યાં અંદર ના આવે વાડામાં, એ ધ્યાન રાખવું પડે. પાલતુ પશુઓ જે છે એને જેટલું થઈ શકે આપણે ઘરની અંદર રાખશું, એને એ રીતે રાખશું કે એને ઠંડી ન પડે. અને જો ઠંડી પડતી હોય તો પૂરતી વ્યવસ્થા હોય કે એને ઠંડીથી બચવાનું આપણા પાસે સામગ્રી હોય, જેમ કે કંબલ થયા, એક જે આપણા રખડતા કૂતરા હોય છે એના માટે ઘણી સોસાયટીઓમાં ખોખાની અંદર એક નાનકડો ઘર બનાવી આપતા હોય છે, જે એમને હૂંફ મળે એવી રીતે હોય છે. ત્યાંથી હવા ન મળે, ઠંડુ પવન ન વાય તો એ એમને મજા આવશે ત્યાં, અને જલ્દી એ બીમાર નહીં પડે. કારણ કે મોસ્ટલી સ્ટ્રેસના કારણે પણ બીમારીઓ ઘણી થતી હોય છે. સ્ટ્રેસ થશે એટલે ઇમ્યુનિટી લેવલ ઓછું થશે અને એના કારણે જ બીમાર પડતા હોય છે. તો આપણે એ ધ્યાન રાખશું કે ડાયરેક્ટલી ઠંડુ પવન એમને ન લાગે, અને જ્યાં કને પણ તમે એમને બેસાડો છો ત્યાં કને નીચે થોડોક કાં ગાદલા પડ્યા હોય, કાં કંબલ હોય, કાં છેલ્લે બીજો કંઈ તો ગુણીઓ જે હોય એ પણ ગરમ હોય છે. ગુણીઓ રાખી અને પછી એના ઉપર એ લોકો બેસે તો વધારે સારું રહેશે.